એ મકાન બનાવવું હોય, એ મકાન લેવું હોય તો તમારે પાટીદારના આંગણે જવું પડે એવી સ્થિતિ આપ સૌ લોકોએ કરી છે। અનેક લોકોએ પ્રયત્ન કર્યા, પણ ક્યાંક આપણે બે ડગલા પાછળ પડશું, પણ રોકી શકવાની કોઈ સ્થિતિમાં નથી। ભાજપના નેતા હિતેન્દ્ર પટેલ કે જે ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે, એમનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। સમાચારોમાં આગળ વાત કડીની કરીએ તો કડીમાં એક કાર્યક્રમ હતો પાટીદાર સમાજનો, ને આ કાર્યક્રમમાં પાટીદાર સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા, પરંતુ એક વ્યક્તિ કે જેનું એક નિવેદન જે છે તે ખૂબ ચર્ચામાં રહ્યું છે। સમાજના આગેવાનોને લઈને એક નિવેદન જે છે તે એ વ્યક્તિ દ્વારા ખુલ્લા મંચ પરથી આપવામાં આવ્યું હતું, અને આ નિવેદનથી અત્યારે ચર્ચા જે છે તે ખૂબ જાગી છે। જી હા, ભાજપના નેતા હિતેન્દ્ર પટેલ કે જે ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે, એમનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। કડીમાં સરદાર પટેલ ગ્રુપના કાર્યક્રમમાં એક નિવેદન જે છે તે આપવામાં આવ્યું છે। પાટીદાર બે કદમ પાછળ જાય તો પણ છલાંગ મારીને આગળ આવશે તેવી વાત એમના દ્વારા કરવામાં આવી। આજે તમારી સમક્ષ કડવી વાત મૂકવાની છે તેવી વાત હિતેન્દ્ર પટેલે કરી। આપણે સરદાર સાહેબની વાતોને ચરિતાર્થ કરીએ છીએ તેવી વાત હિતેન્દ્ર પટેલે કરી છે, ખુલ્લા મંચ પરથી કરી છે। સમાજમાં કુરિવાજો અને જે વ્યસનો છે એનો આવિષ્કાર થયો હોવાની વાત પણ હિતેન્દ્ર પટેલે કરી। લગ્નમાં ખોટા ખર્ચાઓનો પણ આવિષ્કાર થયો તેવી વાત હિતેન્દ્ર પટેલે ખુલ્લા મંચ પરથી કરી। સમાજને કોઈ રીતે અને કોઈ પ્રકારે આપણે રોકી ન શકીએ, અથવા તો જે સ્થિતિનું નિર્માણ થયું છે એને આપણે રોકી નથી શકતા। જે વ્યસનની વાત કરવામાં આવી, ખોટા ખર્ચાઓની વાત કરવામાં આવી, લગભગ છેલ્લા ઘણા સમયથી પાટીદાર સમાજ કે જે આ મુદ્દાઓને લઈને અલગ અલગ સભાઓ કરી રહ્યા છે, એ પછી સૌરાષ્ટ્ર હોય કે પછી ઉત્તર ગુજરાત હોય, ત્યાં અલગ અલગ સભાઓની અંદર સૌથી મોટો મુદ્દો એ લગ્નનો છે। લગ્નની અંદર થતા ખોટા ખર્ચા, દેખાદેખી અને વ્યસન, અને સાથે જ સૌથી મોટો અને સૌથી ચર્ચિત મુદ્દો શિક્ષણ। આ મુદ્દાઓને લઈને પાટીદાર સમાજ અલગ અલગ રીતે નિવેદનો આપતી હોય છે, અને જે પાટીદાર સમાજ છે એમના જે કહી શકાય કે આગેવાનો છે એ અલગ અલગ નિવેદનો આપતા હોય છે કે સમાજ માટે કેવી રીતે સહયોગી થવું, સમાજ માટે કેમ સહભાગી બનવું, અને સમાજને જે ગેરમાર્ગે દોરે છે તેનાથી કેમ બચાવવા, અથવા તો જે વ્યસનને લઈને જે વાત કરવામાં આવી, ખોટા રવાડે ચડી ગયા છો, જમીનની વાત કરવામાં આવી, અલગ અલગ નિવેદનો જે છે તે પાટીદાર સમાજની આ સભાઓ અને કાર્યક્રમોની અંદર ખાસ કરવામાં આવતી હોય છે। કુરિવાજો અને વ્યસનો નાબૂદ કરવાની જરૂર છે તેવી વાત એ હિતેન્દ્ર પટેલે ખુલ્લા મંચ પરથી કરી। સમાજના આગેવાનો હતા, મોટી સંખ્યામાં લોકો પણ પાટીદાર સમાજના આ કાર્યક્રમમાં સરદાર પટેલ ગ્રુપ એટલે કે એસપીજી ગ્રુપ કડી છે તેમનું આયોજન હતું, ને તેમની આ આયોજનની અંદર મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। સૌ કોઈ લોકો ત્યાં એ ભાષણો સાંભળી રહ્યા હતા। એમાંથી ઘણું બધું એ ઉતારવા જેવી વસ્તુ હતી કે જે આગેવાનોએ ચર્ચા કરી, એ ચર્ચાની અંદર અમુક એવી વાતો પણ થઈ કે જે ન માત્ર પાટીદાર સમાજ પરંતુ અન્ય સમાજે પણ સમજવા જેવી છે। જેમ કે દેખાદેખી, આજકાલે દેખાદેખી ખૂબ થતી હોય છે। ગામડે 2 કરોડ વાપર્યા તો આપણે 5 કરોડ વાપરશું, પછી પાછળ શું વધે શું ઘટે કંઈ ખબર નથી પડતી। આ પ્રકારની વાસ્તવિકતા આપણે સ્વીકારવી પડશે ને વાસ્તવિકતા જોવી પડશે, બાકી આગામી સમયમાં શું થશે આપણે પણ નથી જાણતા ને આપણી પેઢી પણ નહીં જાણી શકે। આ વાતને લઈને પાટીદાર સમાજ જે છે તે આવનારી પેઢી અને આજની પેઢીને એ સંતુલન જાળવવા માટેના પ્રયાસ જે છે તે કરતા શીખવાડી રહી છે। ત્યારે જે વાત હિતેન્દ્ર પટેલે ખુલ્લા મંચ પરથી કરી, એમણે શું એ પાટીદાર સમાજના આગેવાન તરીકે, ભારતીય જનતા પાર્ટીના એક નેતા તરીકે અને સમાજના એક દીકરા તરીકે એમણે સલાહ આપી, સાંભળો। એ આ એજ્યુકેશનની હોય, એ હેલ્થની હોય, એ મકાન બનાવવું હોય, એ મકાન લેવું હોય તો તમારે પાટીદારના આંગણે જવું પડે એવી સ્થિતિ આપ સૌ લોકોએ કરી છે। પણ અહીંયા બધા વક્તાઓએ પાટીદાર સમાજના ખૂબ વખાણ કર્યા, આપણા ભવ્ય દિવ્ય ઇતિહાસની પણ વાતો કરી, પણ બંને મહાનુભાવોની સંમતિથી અને આપ બધાની માફી માંગીને કેટલીક કડવી વાતો પણ મારે તમારી વચ્ચે મૂકવાનો પ્રયાસ કરવો। આજે સમાજની સામે જે પડકારો છે, આમ તો બહુ લાંબી વાત નથી કરવાની, પણ બહેનો એટલી મોટી સંખ્યામાં હાજર છે। નીતિનભાઈ સાહેબ ને ઋષિભાઈ સાહેબનું નેતૃત્વ એટલે 50%નો બરાબર અમલ થયો છે અહીંયા। એટલે આટલી પ્રગતિ પછી આપણી સામે જે પડકારો છે એની એક નાનકડી વાત કરું। સમાજે પ્રગતિની સાથે સાથે
કુરિવાજો એટલા પણ આપણામાં આવિષ્કાર થયો, વ્યસનોનો પણ એટલો આવિષ્કાર થયો છે, લગ્નોના ખોટા ખર્ચાનો પણ આપણામાં એટલો આવિષ્કાર થયો છે. સમાજને કોઈ રીતે રોકી શકાય એવી સ્થિતિ નથી. આપણું જમીન જીનેટિકલ પ્રોડક્ટ આપણી એવી છે કે ગમે તેટલા લોકો પ્રયત્ન કરે, અનેક લોકોએ પ્રયત્ન કર્યા, પણ ક્યાંક આપણે 2 ડગલા પાછળ પડશું, પણ રોકી શકવાની કોઈ સ્થિતિમાં નથી. પણ આ વ્યવસ્થા જે છે, લગ્નોના ખોટા ખર્ચા, વ્યસનો, કુરિવાજો, વિભક્ત કુટુંબ, શહેરમાં રહેવા જવું છે, અંગ્રેજીમાં જ ભણાવવા છે, આ વ્યવસ્થાઓએ આપણી સામે થોડો પડકાર ઊભો કર્યો છે. ક્યાંય મૂંઝાવાની જરૂર નથી. આ બધી લાઈન આપણી સામે ટેકામાં છે. ક્યાંક ભૂલા પડ્યા હતા, 2 ડગલા પાછળ પડ્યા હતા, 4 ડગલા આગળ નીકળી ગયા છે. આવનારા દિવસોમાં ક્યાંય મૂંઝાવાની જરૂર નથી.